આજે જે દીકરા માટે તમે માનતાઓ બાધાઓ જે ભાગ્યમાં ન હતું છતાં પણ તમે મેળવા એક સંતને અભિમાન યુક્ત થઈ અને એવું કહી દીધું કે હું તમને બ્રહ્મ ત્યાંનો પાપ આપી દઈશ. સંતે તો પોતાની ફરજ નિભાવી પણ ભાગ્યમાં ન હતું ને મેળવવાની કોશિશ કરીને એટલે પિતાજી તમને દુઃખ થાય છે. ક્યારેક ક્યારેક લોકો ઈઝી મની માટે રાતો રાત કરોડપતિ બનવાના જે અબરખા લઈને બેઠા છે. તમને એમનું એક જે પણ મોટા પૈસા વાળા છે ને એમનો બાહ્ય સ્વરૂપ દેખાય છે, તમને અંદર નથી ખબર. આ ઢોલ જેવા છે, દેખાવામાં મોટા છે, અંદર પોલમ પોલ છે, કાંઈ નથી. એમ મોટા લોકોનું આવું જ છે, બહારથી દેખાય છે, અવાજ મોટા છે, બાકી અંદર તો બધું પોલમ પોલ છે. એમના ઘરમાં વાસ્તવિક શાંતિ નથી. જે કરોડપતિના દીકરાઓ એને લગભગ જોજો તમે ડાયાબિટીસ હશે. ભગવાનને એટલું કહેજો કે જેટલું પડ્યું છે ને સુખેથી ખાવા દે ને તોય ઘણું છે. એ ખાઈને ઠરીએ ને તોય ઘણું છે ને એટલું ખવાઈ જાય તોય ઘણું છે. એ તો આની કૃપા હોય તો આ શક્ય બને. એટલે બધાને સુખ દેખાતું હોય એ સુખ હોતું નથી. અને સુખ તો એ નાનપણમાં હંમેશા હું મારો અનુભવ કહું કે સુખ ક્યારે હતું કે નાનપણમાં હતા. નહીં કમાવાની ચિંતા, નહીં ક્યારે ઉઠશું, ક્યારે શું કરશું, અને જે કરતા બધાને ગમતા. જે નાના હતા ઈ કરતા બધાને ગમતા. હવે મોટા થયા નથી ગમતા, કારણ કે દુનિયાની અપેક્ષાઓ વધી ગઈ.